મિત્રો નમસ્તે. ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પરની વિવિધ રેખાઓ વ્યક્તિના જીવન સાથે સંબંધિત વિવિધ ચિહ્નો સાથે જોડાયેલી હોય છે. આમાં લગ્ન રેખાનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે આ રેખા વૈવાહિક જીવન, પ્રેમ સંબંધો અને પતિ પત્ની વચ્ચે સુમેળ સાથે જોડાયેલી હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં જોશો કે હાથ ઉપર એવા ખાસ ચિહ્નો તમારા જીવનમાં લગ્ન બાબતે શું દર્શાવે છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, લગ્ન રેખા પરના કેટલાક નિશાન સંબંધોમાં પડકારો દર્શાવે છે. હથેળી પરની આ જ રેખા વિવાહિત જીવન માટે ઘણા શુભ સંકેતો પ્રદાન કરે છે. ચાલો જોઈએ કે કયા નિશાન અશુભ માનવામાં આવે છે. હથેળીમાં નાની આંગળીની નીચેની રેખાને લગ્ન રેખા મિત્રો કહેવામાં આવે છે. અને મિત્રો, હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આ રેખા વ્યક્તિના વૈવાહિક જીવન, પ્રેમ સંબંધો અને સંબંધની સ્થિતિ દર્શાવતી હોય તેવું માનવામાં આવે છે. અને આ રેખાના આધારે જ તમારું પ્રેમ જીવન નક્કી થાય તેવું હસ્તરેખા શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યો છે. આ રેખા પર મિત્રો અલગ અલગ ચિહ્નો હોય છે અને આ અલગ અલગ ચિહ્નોનું તેની જ રીતના વિશેષ મહત્વ હોય છે. તેનું અલગ અલગ વર્ણન હસ્તરેખા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. તેમાંના 5 ચિહ્નો આપણે આ વિડીયોમાં વાત કરીશું. સૌથી પહેલું છે મિત્રો, પર્વતનું નિશાન. જો લગ્ન રેખા પર ટાપુ જેવો આકાર દેખાય છે તો તેને હસ્તરેખા શાસ્ત્રમાં શુભ સંકેત માનવામાં આવતો નથી. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ ચિહ્ન સંબંધોમાં તણાવ, ગેરસમજ અને વૈવાહિક સમસ્યાઓ સૂચવે છે. મિત્રો, આ ઉપરાંત કેટલીક માન્યતાઓ અનુસાર આવા ચિહ્ન લગ્નમાં વિલંબ અથવા લાંબા ગાળાની સમસ્યાઓ પણ સૂચવી શકે છે. પરંતુ તેનો ઈલાજ પણ મિત્રો તમને તેમાં જ મળી જાય છે. અને હસ્તરેખા શાસ્ત્રમાં બધા ચિહ્નનો ઈલાજ પણ દર્શાવવામાં આવ્યો છે, જેનો વિડીયો અમે નેક્સ્ટ વિડીયોમાં જરૂર બનાવીશું, જેના વિશે અમે વર્ણન પણ કરીશું. નંબર 2, ક્રોસ ચિહ્ન. લગ્ન રેખા પર ક્રોસ ચિહ્ન પણ અશુભ માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર તે સંબંધોમાં સંઘર્ષ, સમજણનો અભાવ અને વાતચીત કરવામાં મુશ્કેલી સૂચવી શકે છે. મિત્રો, આ લોકો કે જે લોકોને આ ચિહ્ન હોય તે લોકોને સંબંધોમાં ધીરજ અને સમજણ જાળવવાની સલાહ આપવામાં આવે છે. નંબર 3 છે તૂટેલી લગ્ન રેખા. જો મિત્રો તમારી હથેળી પર લગ્ન રેખા વચ્ચે તૂટેલી હોય તો તેને વૈવાહિક જીવન માટે સારો સંકેત માનવામાં આવતો નથી. આ ઉપરાંત મિત્રો, પતિ પત્ની વચ્ચે આ ચિહ્ન હોય તેવા લોકોમાં અંતર રહે છે, મતભેદ અથવા ઉતાર ચઢાવ સૂચવી શકે છે. નંબર 4 છે મિત્રો, રેખા ઢાળ. તો મિત્રો, હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો લગ્ન રેખા નીચે તરફ ઢળતી દેખાય તો મિત્રો સમજી જાઓ કે તે સંબંધમાં તણાવ આવવાનો છે અથવા અંતરનો સંબંધોમાં હોય તેવું સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મિત્રો તમારા જીવનસાથી પ્રત્યે વધુ એક્ટિવ રહો, તેની સાથે વાતચીત કરતા રહો અને તેના પ્રત્યે વધુ સંવેદનશીલ બનવા અને પરસ્પર વાતચીતને મજબૂત કરવાના એક્શન રહો અને તેમને આવી સલાહ પણ આપતા રહો જેથી આ અંતર બને નહીં. છેલ્લું નિશાન છે મિત્રો, સ્ટાર નિશાન. લગ્ન રેખા પર તારા જેવો આકાર પણ બનતો હોય તો તેને પણ મિત્રો અશુભ માનવામાં આવે છે. તે સંબંધમાં અચાનક સમસ્યા ઊભી થાય તેવું દર્શાવે છે
અથવા તણાવ પણ સૂચવે છે. આવી સ્થિતિમાં કોઈ પણ મિત્રને જેને પણ આ નિશાન હોય તેમને પરિસ્થિતિમાં વિચારપૂર્વક નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત નિર્ણયને કોઈ પણ ગુસ્સામાં અથવા જુસ્સામાં આવીને લેવો જોઈએ નહીં. તો મિત્રો, અહીં આપણે જાણ્યું કે આ 5 નિશાનીઓના વાળા લોકોને કઈ રીતના લગ્ન જીવનમાં અમુક તકલીફો સહન કરવી પડે છે. પરંતુ જો સમજદારી અને અમુક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો તેઓ આ સમસ્યાને પાર કરી શકે છે. તો આ મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્રજનો અને પરિવારજનોમાં આ વિડીયોને શેર કરજો તથા વિડીયો કેવો લાગ્યો અને તમારા હાથમાં કયું ચિહ્ન છે તે પણ અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.